હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આપણે આજે હતો રવિવાર, તો રવિવારના દાડા આપણે સ્ટુડિયો પર રજા હોય છે, તો સવારમાં નાહી અને આપણે મામાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. ને લગભગ કલાકથી આવીને બેઠા તો એક હંસરાજની બે હંસરાજ હવે ઘેર જવાની કહીને મને ઘેર જવાનું કહે છે, પણ હવે આપણે હેડું જ છે ઘેર. અરે જોઈ લો, આવતો તો ગાડી લઈ અને રસ્તામાં ગાડી આડો આવીને ઊભો રહ્યો. એને ખબર હતી કે હું રવિવારના દાડે મામાના મંદિરે જ જાઉં છું, એટલે એને એવું હતું કે ભાઈ કણ હશી, પણ અમને આવ્યા પહેલાં ભાતો નીકળી ગયા હતા હોયથી ન તો હોમાય ધચ્યા નહીં, તો રસ્તામાં તો હટ્યા હતા આપણને ખબર નહીં. એટલે એ તો એ લાલચ આવ્યા હતો ને હવે ભાવ વેકન્સી નહીં, એટલે એ તો એમ જ કે હવે ક્યાં છે. તો આપણે હવે જઈએ ઘરે. અને તમે જોઈ લો કે તળાવ તો આખું ભરેલું છે, થોડું ખાલી થયું છે જ્યારે રવિવાર કરતી. આટલા સુધી ભરેલું આમ તો આ ઘણજા સુધી ભરેલું હતું, પણ ઓછું થયું બરાબર. અને ઓછું થવાનું એક જ કારણ છે કે આપણે તળાવની ચોફેર જેટલી પણ જમીન છે એ બધી જમીનમાં પાણી મોમાના તળાવમાંથી જાય છે, કારણ કે ચોફેર મશીન મેળેલા છે, લગભગ ખાસી જમીન પીવે છે. અને આ બાજુ હંસરાજ ઘેર જવાનો બહુ ઉતાવળ થયો છે. જા નાવા પડ મય, જા નાવા પડ. પેલો પક્ષી બતાવે મને. તો હવે આપણે જઈએ ઘરે. આજે રજા છે સ્ટુડિયો ઉપર, તો એસપી હિન્દુસ્તાની ટીમવાળા જોડે જઈને બેસ્યું, પછી જમી અને બપોર પછી સ્ટુડિયો ઉપર જાહું કરી દેશે. આજે સ્ટુડિયો પર કારણ કે કોમ ને એટલે ઘેર કંટાળો છે, એટલે સ્ટુડિયો ઉપર તો જાહું જ. અને આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો તમારા ઘર આગળ કે ગમે તે જગ્યાએ પક્ષીઓ માટે તમે પાણી પીવા માટે એક પરબ આવીને બોધજો. આ મેં નહીં બોધી, કને બોધી મને ખબર નહીં, પણ બહુ મસ્ત કામ કર્યું હોય. એક નહીં પણ બે બોધી, તો બહુ મસ્ત કામ કર્યું હોય. તમે પણ તમારા ઘરની આજુબાજુમાં કદાચ થઈને એવું કોઈ ઝાડ હોય કે ઘરનું સજવું હોય ગમે તે હોય એ જગ્યાએ આવું બોધજો, કારણ કે ઉનાળાની અંદર પક્ષીઓને ખરેખર પાણીની બહુ જરૂર હોય છે. જેટલી આપણે જરૂર હોય છે એટલી એમને પણ જરૂર હોય છે પાણીની. તો તમે પણ આવું સજવું તમારા સજે કે ઝાડ ગમે તે જગ્યાએ આવું બોધજો પરબ. અને આપણે આવ્યા હતા અત્યારે કમલીવાડા, તો કમલીવાડા આ બાજુ સિંધુભાઈનું કામ ચાલુ છે, રકિયાકાના ઘરનું કામ ચાલુ છે. હવે આજ તમને એના લુગડા ઉપર એવું લાગશે કે મને કામ કર્યું હોય, જોઈ લો. કોમ તો કોમ પર આવે તો કોમ તો કરવું જ પડે. લે મગર તો પછી કે છે કે ઘેરથી જ આ પહેરીને આવ્યો તો ના લે મારા ભાઈ, આવે કોમ જ કરતો. કેટલા ઘરમાં કોમ પટી ફાઇનલ આ બધા આ ટેન્શન માં રાખી દેતા. હા કેટલા ઘરમાં કોમ પટી ફાઇનલ? 6 અમાર તો છેલ્લે આવશે ને. હવે ઓમ હેડ્યું તમારે આવી જાય. તો આપણે આ બાજુ ફૂમતાળીનો રોહન અને એમની દીકરી તનુબા પીપળું બોલાવે. એ અમતાકજી શું કરે? એને આવડે તનું? હા બોલાવજી. જો આવડે નહીં આવડતું? હા હે હા ત્રણ ભેગા છે એમ ને. શનિને બોલાવી દો ભેગો. મેં શનિને બોલાવી દો. બોલાવજી રોહન બોલાવ. બોલાવજી પીપળું બોલાય. નહીં આવડતું તને? નહીં આવડતું? હા આ તો બનાવેલી ગાડી હે, ઘેર બનાવી નહીં તનું? કને બનાવી? તને શું આવડે જાણો છે? અને પેલી શિયા માટે શું બનાવ્યું? હા કોઈ ના બનાવી? હા હે બોલાવજી રોહન. બોલાવજી રોહન. રોહન શિયા ના આવડે? કને હા તમારે એમાંથી સારું કને આવડે? શિયા તો ના આવડે? શિયા ના આવડે.
લા રોહન ના આલો, રોહન ને ના આલો, રોહન ના આલો. બોલાવશે તું હાલ તો ખરા, પણ એને હાલ તો ખરા. આવી જો એટલે બોલાવી લે. હા ફેરથી 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 તને ફેરથી મોઢાથી નહીં. આય ફેરથી 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 જો એ રાજી થાય, જો રાજી થાય. ભૂલી ગયો ફેરથી. રોહન ને પીપુડ વગાડ તો ભૂલી જાય વચ્ચે. લડશો ને લડશો ને લઈ દીધું ના આલ્યું. આપણે બીજું લાવી દેવા હમણાં દુકાનથી. ચોકન મળે જોર બાપાની દુકાન નહીં હશિયા તમને ચોકન મળે. પેલો ખાય છે શીખવું સાચું કે. તો આપણે કમલીવાડાથી આવ્યા હતા વૈકણ શોપિંગ ઉપર. આજે તો અમારે તો રજા હતી, જેને રજા હતી નહીં એટલે કદાચ થઈને કાલ હાર્યો વૈકણ આવશે નહીં એટલે ઓનું મોઢું જોવા માટે વિડીયો ઉતારી દઉં ને. કાલ તો રજા નહીં સોમવારની, એટલે એવું થોડું ચાલે. તો ફિક્સ રજા નહીં કાલ સોમવારની. સોમવારની ફિક્સ રજા પણ કેવું રજા ફિક્સ આવે નહીં પાડવાની, કોઈ હોય દાડો પાડી દેવા એવું હોય. આપણે ગુરુવારે સર રામનવમી તો તમને હા ને તમે વાત ભાઈબંધ ને એટલે તમને કહું આપણે આમંત્રણ છે મેળાનું તો આવી દેજો. મેળાનું આમંત્રણ તો એ આમંત્રણ ના હોય મેળાનું યાર. આ કેવરાઈ આવી દેજો. પણ મેળાનું આમંત્રણ હોય જ નહીં. એ તો અમને ખબર હોય તો અમે હમણાં મેં આવીએ. એમ જે તે ગોમો ઓછું જવાય છે વાત કરે. મેળો તો તમારા બાનો હોય, એ તો આખા ગામનો હોય. ગોમ તો અમાર બાનું છે. અમે તમારા ગોમો આવીએ મેળામાં. હા તો અમે તો ના પાડી તમને. તો હાલા ના પાડો. ના તો પણ અમે તમને તો ના પાડી. કેવડા મોટા મોટા છે એવડી જેમ અમને તો આમંત્રણ આલે જેમ આખો મેળો આવ્યા. ગોમનું કેન તો ગોમના મેળામાં જવાય, બાકી કોઈ પારકા એવું ના હોય. અરે ભાઈ એવું નહીં હોતું. આ પદમનાથમાં કોણ કહેવા આવે આપણે? પદમનાથનો મેળો આપણે કોણ કહેવા આવે? રેવડી પોપલા કાચકના મેળામાં આપણે કોણ કહેવા આવે? અમારે તો પ્રજાપતિ ભાઈબંધ છે તે કે આપણે પદમનાથના મેળામાં આવજો. ના ના કાચકના એટલા કે પણ આખી કેમેરી લઈને જતા રહીએ. કાચકના મેળામાં આપણે કોણ કહેવા આવે? કાચકના મેળામાં આપણે ફૂલ તેરવા જઈએ રાખી. તમને ના ના કઈક પબ્લિક હમણાં જતી હોય ને યાર સ્પેશિયલ ફરવા માટે. સ્પેશિયલ ફરવા માટે તમે તમારા ગામમાં આવી કીએ ને યાર. એમાં તમારે આવડું મોટું થઈ જવાનું તો આવે. ના તમને હજુ તમારા કદાચ પેલા પાસ છપાયા હોય કદાચ થઈને કે એટલે ભાઈ એક પાસ આપણે એક ભાઈ બંધ ના લેવાનું નહીં, એક જ મેળામાં આવીએ કે તો વાત અલગ છે. ના વાત 24 કલાક એ દાડે તો 24 કલાક જમણવાર ચાલુ હોય મેળામાં. ચોકણ આશ્રમ બાપુનો આશ્રમ દોલતરામ કે દરભેરામ બે આશ્રમ તમારે ગામમાં? દોલતરામ નો આશ્રમ નો આપો ને દરભેરામ. લગભગ આજથી 2018માં તમારી કે નોરતા ગામે આવ્યો હતો અને ભજન હતા એ આપણને દરભેરામ નો આશ્રમ અને લગભગ તમે કરાયા હતા ભજન. હા તમે કરાયા હતા. આપણે ઓળખતા નતા. તાણી આપણે ઓળખતા નતા. તાણ તમે ચોપલા તો આવા નાવા જ હતા. તમે બોલતા હતા ને તો હું તમે જોઈ જ રહ્યા હતા કે હારા તો બધા ચોપલા થઈ થોડા. ડાયરેક્ટર હું નતો મેં એ ટીમનો મેં ડાયરેક્ટર દિગ્દર્શક નિર્માતા પ્રોડ્યુસર એવું હે. અને આજે લગભગ આપણે હનુમાન મંદિરે જઈને આવ્યા પણ કોઈ જમણવાર વાડીમાં કોઈ ટ્રાફિક જેવું હતું તે જોઈને પાછા હતા. પબ્લિક આજે એકણ ગામમાં મેળા જેવું જ છે હનુમાન મંદિર. શું કીધું રામનવમી મેળા દાડા આવી જઈશું પહોંચીએ પણ ભાઈ જાઉં પહોંચીએ આપણે જમવાનું તાર ક્યાં? હા જમવા તમારે ક્યાં રાખશું કશું અમે મેળા દાડે એક જ જમવા જમવા જવાનું. ચમકા આખો દાડા નહીં જવા ચમકા બધા ભક્તો માટે બનાવી હોય એટલે નહીં જવાનું. એક ટાઈમ ગમતું હોય અને એક ટાઈમ ભગતોનું હોય એટલે એક ટાઈમ જ જવાનું. હા તો હું ભગત એક ટાઈમે ભગતના નાતે આવ્યો ને ગોમના નાતે આવ્યો બે. હા તો બપોરે એક જ આવજો પછી આપણે એક કશો વાંધો નહીં. હું બનાય દાળ ઢોકળી કામ માટે મારે બોલતા આવું કરવાનું એજી બનાવો એ તો એ દાળ જોઈ જાય. હજુ છે રામનવમી તો વાર હે ને. તો આપણે હરિભા ચા પાર્લર ઉપર ભઠ્ઠાની સગડી લાવી છે તો વૈકણ એક માણસની વધારે જરૂર પડશે. એક ચા ઉકાળવા વાળો માણસ હોય ને એક હારું હેન્ડલ લાવવા વાળો જોઈ લો. હા
તું રહ્યો ને ના ના તું રહ્યો ને આપણે હવે તમારે રજા નહીં હવે તમારે 8-8 કલાક નહીં હવે તમારે 24 કલાક બેન બાબરી બેન પણ આ રહ્યો ને હેન્ડલ રહ્યો ને આ રહ્યો પણ ખરેખર ભઠ્ઠાની ચા આપણે જોવા તમે નામ તો વાપરી જશે કે જે જગ્યાએ ભઠ્ઠાની ચા હોય કે લોકો 10-10 કિલોમીટર સુધી પીવા જતા હોય ના ભાઈ માણસો હાલ લગભગ પાર્લર ઉપર ટોટલ 11 માણસો હોય બરોબર પાર્લર ઉપર ટોટલ 11 માણસો હોય કેટલા 11 તમે 5 જણા સેટ થો ને તો એક માણસ એક્સ્ટ્રા વધે ભાઈ પણ આ રન બાબરી બે ફાવે એક હાથે હેન્ડલ હલાવશે ને એક હાથે ચા હલાવશે તને તો ફાવે યાર તું તો જૂનો કારીગર કેવાય પંખો લગાવી દો કે પંખાનો જુગાડ થયો નહીં ભાઈ આમાં હા વિષ્ણુ ભઠ્ઠાની સગડી છે અને ભઠ્ઠાની ચા ચોફે આપણે તો પીધી આજે ચા એક નંબર બને પણ લલિતભાઈ નવું લેવા કોઈ બધું એમ નહીં લલિતભાઈ ને શું લેવા કોઈ બધું લલિતભાઈ ને શું લેવા કો પણ લલિતભાઈ તો હવે આવશે બારે વહીથી ચા પીને જતા રહે અને હમણાં આપણે લગભગ આવ્યું હેન્ડલ હલાવવા માટે એક હેન્ડલિયો મોણો ગોતતા હતા તો હેન્ડલિયો મોણો મળી ગયો આપણે પાર્લરમાંથી રોમજી તને હાનું આવું આવ્યું આમ તો રમજી બરોબર એક બેઠો હેન્ડલ હલાવે ને એક બાજુ એક હાથે ચમચો હલાવે શું ફેર પડે હા ઉનાળા તો પરચો પડશે હવે તમારો ચા એક નંબર થાય તમે ખાલી એકવાર અહીં પીવો કારણ કે ચા વાની એક નંબર થાય આ ભઠ્ઠાની ચા ચૂલાની ચા કહેવાય ને કે ભઠ્ઠાની ભઠ્ઠી નહીં વિષ્ણુ ખાલી ચાનો કલર એક નંબર ચાનો કારીગર રોમજી રાતના લગભગ 11 વાગ્યા હતા સ્ટુડિયો બંધ કરવા માટે આવ્યો હતો અને રોમજી કે અમને વ્લોગમાં બતાવો કે અમે આવી મજૂરી કરીએ હોય કે તો વ્લોગ આપણે બનાવી દઈએ ને પેલું બાજુ પેલા તું ભાઈ કેમ મીકણ રોમજીની ખુરચી ઉપર તું જેમ રોમજીની ખુરચી ઉપર મદદ કરા રોમજી કાકા રોમજી નીકળ મેં લીધો રોમજી કાકા ટ્રાન્સફર થઈ ગયો મદદ કરવા જરા એવું હે